એસપી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબના માર્ગદર્શન હેઠળ શહેરના 3 પોલીસ સ્ટેશનમાં બોગસ ડોક્ટરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી, જેમાં અસીન વેલજીભાઈ નકુમ, જે મોરબીના 55 રોડ ઉપર સિટી એ વિસ્તારમાં, પ્રણવ અશોકભાઈ ફળદુ, જે મોરબીના નિત્યાનંદ સોસાયટી વિસ્તારમાં શ્રીજી ક્લિનિક નામે ક્લિનિક ચલાવી રહેલા હતા, હિતેશ કાનજીભાઈ કારવડિયા, જે લક્ષ્મીનગરમાં શ્રીરામ ક્લિનિક નામે ક્લિનિક ચલાવી રહ્યા હતા. આ તમામ ઇસમો પોતાના ડોક્ટરીના વ્યવસાય માટેના કોઈ પણ જાતની ડિગ્રી કે સર્ટિફિકેટ વગર આ વ્યવસાય કરી રહેલા હતા. તેમની પાસેથી અલગ અલગ કંપનીઓની દવાઓ, ઇન્જેક્શન, પાટાપેન્ટી વગેરે મળીને કુલ 35,000નો મુદ્દામાલ છે આ કામે કબજે કરવામાં આવ્યો છે અને 3 ડોક્ટરોની ધરપકડ કરવામાં આવેલી છે. આગામી સમયમાં સાહેબ કઈ પ્રકારની કાર્યવાહી આ છે બધા 3 જે ડોક્ટર છે એ ડોક્ટર તરીકે જે કામગીરી કરી રહેલા હતા એ ખરેખર ડોક્ટર નહીં હોવા છતાં એમને આ બધી જે વસ્તુઓ છે પ્રોવાઈડ થતી હતી, તો આ કામે બીજા કોણ સંડોવાયેલા છે એની પણ તપાસ કરવામાં આવે છે.